તો મિત્રો આપણે આગળના વિડીયોમાં ઘણી એવી ખતરનાક જગ્યાએ આપણે જયેલ છીએ અને આજે પણ હું એક એવી જગ્યા ઉપર હોઉં જ્યાં રિયલના કિસ્સા પણ એવા બની ગયેલ છે. અને મિત્રો આ જગ્યાને આપણે દિવસમાં જોઈ તો એટલી ખતરનાક લાગે અને પૂરું તમે જોઈ શકો કે પૂરું ખંડેર થઈ ગયું છે. તો મિત્રો આ જગ્યાના એવા કિસ્સા છે કે આ જગ્યાઓમાં રિયલમાં ભૂત જોયેલું છે. તો મિત્રો આ હે એક જૂના રાજા મહારાજાનો કિલ્લો. તો મિત્રો તમે ઓલું ખંડેર જોઈ શકો તમે અટાણે પણ અહીંયા અંધારું લાગે એવું છે અને પૂરું અહીંથી જવાય એમ નથી, આમ જાડી થઈ ગયું છે. તો મિત્રો આ છે ભો ટાકો. મિત્રો એક ઓરી આ ઇધર से લીધું હાલો હો. તો મિત્રો આના અંદર પડ્યા હોય તો શું હાલત થાય આપણી? અને મિત્રો આના અંદર હું હોય છે એ કેમ ખબર પડે? કેમ કે બારેથી પૂરું અંધારું દેખાય છે. હો હો અવાજ આવે એની અંદર હું હોય તો આપણે ખબર નથી, પણ અંદર ચામાચીડિયા એટલે કે સીપા જેવું કઈક ઉડે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કઈક જાનવરના હાડકા પણ પડ્યા છે. અને મિત્રો મને એવું લાગે કે આ જગ્યા જંગલની અંદર છે એટલે કદાચ અહીંયા જાનવર પણ રાતના આવતા હોય. તો મિત્રો આ જગ્યાનો રિયલનો કિસ્સો ઈ છે કે થોડાક ટાઈમ પહેલા છે ને ગુજરાતી મૂવીનું શૂટિંગ ચાલુ હતું. તો મિત્રો રાતમાં અહીંયા ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું અને એવું તો હું થયું આ જગ્યા ઉપર કે એને રાતના અધૂરું ફિલ્મનું શૂટિંગ મૂકીને જવું પડ્યું. તો મિત્રો ત્યારે તો એવું હું થયું, તો આપણે એનો અનુભવ લેવો હોય તો આપણે અહીંયા આ જગ્યા ઉપર રાતના 12 સાડા 12 વાગે આવ્યા હોય તો મિત્રો આજે આપણે આવવાના છે રાતના 12:30 વાગે આ જગ્યા ઉપર. તો ત્યાં સુધી મિત્રો તમે વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને મળ્યા મિત્રો રાતના 12:30 વાગે. તો મિત્રો ફાઇનલી રાતના 12:30 વાગી ગયા છે અને અમે નીકળી ગયા છે આપણે જે જગ્યા ઉપર જવાનું છે. આગળ જોઈએ મિત્રો કે અને અમારે અહીંથી થાય 6 કિલોમીટર. 100 કિલોમીટર થાય છે એટલે અડધે પૂગી ગયા છે અને હવે આગળ જઈએ શું થાય મિત્રો જોઈએ. તો મિત્રો ત્યાં એવી જગ્યા છે ખતરનાક અને હવે આપણે જાય પણ હવે શું થાય એ મેન જોવાનું. આપણે ત્યાં જઈને આપણે આનું એક્સપિરિયન્સ કરીએ કે ત્યાં એક આપણે કીધું હતું આગળ કે મૂવીનું શૂટિંગ હાલતું હતું ગુજરાતીનું, અડધું મૂકીને રાતે વયા ગયા હતા. તો મિત્રો આપણે એનો અનુભવ લેવાનો હોય ને મિત્રો હવે જોઈએ કે આગળ શું થાય. હવે આપણે થોડાક છે હમણાં થોડી જ વારમાં પહોંચી જવાના છીએ એ જગ્યા ઉપર, કેમ કે અહીંથી હવે રફ રસ્તો આવી જાય અને પછી આપણે ચડવાનું. મિત્રો ખરેખર શું થાય હવે એ જોવાનું હોય મિત્રો. અને અટાણે તો જો કે આપણે થોડી ઘણી બીક લાગે, કેમ કે આવી જગ્યાએ આપણે પહેલી વાર જાય છે. આપણે આગળ તો ગયા હતા પણ આ જરીક રિયલ જેવું છે, કેમ કે અહીંયા એક આપણે આ વાત તો સાંભળી જ કે ત્યાં રાતે ખાલી કરવું પડ્યું હતું, એવું કંઈક થયું હતું ત્યાં શૂટિંગ હાલતું હતું. ગમે ત્યાં એ કઈ વસ્તુ શું થયું હોય આપણે મિત્રો આ જોવાના હોય કે શું થાય ના થાય. તો મિત્રો અહીંયા આપણે છે ને ગાડી મેળાવીને રાખી છે, અટાણે પહોંચી ગયા એ જગ્યા ઉપર, પણ મેળાવીને રાખી દઈને એટલે ડાયરેક્ટ જવાનું જ રહે. જોજો નીચે ના હોઈ જાય. આબો રેડી રાખી દે. આપણે ફાઇનલી એક બત્તી પણ લીધી છે, નીચે ઉતરીએ મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા છે. જો આ રસ્તો અહીંથી આમ જવાનું છે અને આપણા ભેગા જો આ બધા સાથીઓ, આ વિજયભાઈ, દીપને હવે જાય. ઠંડી પણ બહુ છે નીરજ. ચાલો હજી તો અહીંથી મિત્રો હજી હાલવાનું હોય ઘણું આગળ. મિત્રો આપણે છે ને કિલ્લાની સામે એક્ઝેસ પૂગી ગયા. તમે જોઈ શકો આ સામે જો કિલ્લો છે. અહીંથી આપણે ઓલો દરવાજો છે તમે જોઈ શકો.
હવે મિત્રો અંદર જાય અને શું થાય ને એ જોવાનું છે મિત્રો. તો આપણે ગેટની અંદર જાય છે. હવે આપણી પાછળ આપણા બધા મિત્રો છે. તમે આપણે જાય છે બધાની આગળ આપણે છીએ. આવો રિક્સ મિત્રો જાણવા છતાં પહેલી વાર લઈએ છીએ મિત્રો. અહીંથી અંદર જવાનું આ ગેટ છે તમે જોઈ શકો. અંદર આવી ગયા છે. તો અત્યારે અમે અંદર આવી ગયા છે. તમે જોઈ શકો અહીંયા પવન આવે છે. આ બધું અંદરનો જે નજારો હોય તમે જોઈ શકો મિત્રો. અટાણે મને તો આમાં કાંઈ એવું લાગતું નથી. બારે હતો તો અહીંયા એવું લાગતું હતું કે બીક લાગશે, પણ અંદરથી કાંઈ એવું લાગતું નથી અત્યારે. એ તો હોય જ ને, અતરિયાર છે એટલે થોડું ઘણું જેવું તો છે જ મિત્રો. આવું જ રીતના થોડુંક અતરિયાર છે. આમથી કાંઈક અવાજ આવ્યું ના લાગ્યો તો મને. હે ખીચોડી ના કંઈક અલગ જ બોલી તો. હા છે રિયલ કાંઈક અવાજ આવ્યો જ નહીં. અવાજ તો આવ્યો તો વાત હશે તારી. મજાકની વાત જ કરતો. હાઈ છે ને આવ્યો તો મને. તો આ બાજુ કંઈક એવો અવાજ આવ્યો. જાવ ભૂત જોવું જ છે. જાવ ને ચક્કર માર. હા મિત્રો આ બાજુ અંદર આ જગ્યા ઉપર જાતા તો એમ થાય કે ના જાવ હાલો જાવ. અવાજ આવ્યો તો પાછો. ફાઇનલ અવાજ આવ્યો તો. જાવ જો હાલો તો ચક્કર મારી આવી એ બાજુ નહીં. આ પેલા આ સાઈડ થી આ સાઈડથી ઉપર પેલા જોઈએ તો મિત્રો આપણે આ દિવસનું જોયું હતું. જ્યાં હડિયું એ બધી જો હાડકા છે અહીંયા બધી હાડકા પડ્યા છે. આ આપણે દિવસનું જોયું હતું. જોઈ શકો તમે. અવાજ કેમ આવે મિત્રો સારી કોલથી. અને એ પણ રાતના 12 વાગે. એટલે આવા ખતરા કરવા માટે મિત્રો જીગર જોઈએ. તમારે આવી રીતના કોઈ દી છે ને તળના ઉપાડા કરવાની. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો મિત્રો. હવે અહીંની રિયાલિટી છે કે ભૂત થાય એમ, પણ અત્યારે અમને એવું લાગતું નથી કાંઈ કે અહીંયા એવું કાંઈ થતું હોય છે. અહીંયા આવીને અમે ઊભા અત્યારે, પણ અમને એવું લાગતું નથી કે અહીંયા કાંઈ થતું હોય છે. પણ જોઈએ મિત્રો. તો મિત્રો હવે છે ને અત્યારે ધીમે ધીમે બધા ઉપર ચડીએ છે. જુઓ બધા શું થાય જોઈએ ઉપર અહીંથી. તો મિત્રો આ ને અમે ઉપર આવી ગયા. નીચે અહીંયા આપણે હમણાં ઊભા હતા અને હવે છે ને આપણે ઉપર જોવા આવ્યા છે. ઉપર અટાણે અમે કિલ્લાની ઉપર રખડીએ છીએ તમે જોઈ શકો. કાંઈ એવું લાગતું નથી કે કાંઈ એવું હોય શકે. આવી ગઈ ખબર પડશે એટલે એને જે આપણે આ બાજુ છે ઓલી બાજુ અવાજ આવ્યો ને એ બાજુ જવું જો. પહેલાં મિત્રો અમે એ બાજુ ગયા નથી. જે અવાજ આવ્યો ને આ બસ સાઈડથી આવ્યું હતું હમણાં. પણ હવે જોઈએ. આ સાઈડથી અવાજ આવ્યું હતું. એ બસ સાઈડ આપણે ગયા નથી. તો મિત્રો આ અટાણે હવે અંદર જઈએ. અહીંની જો જોજો તો અંદર જો અંદર નહીં રહેતું. અહીં તો કંઈક અહીંયા ચકલાઓનું માળકો કે એવું કંઈક છે. બાકી મિત્રો આમાં અંદર કાંઈ જેવું નહીં. મિત્રો અહીંયા કાંઈ એવું લાગતું નથી, પણ હે ને અહીંયા અવાજ કરીએ ને તો એમ લાગે કે આમ અવાજ વધારે બોલીએ ને એટલે અંદરથી આમ કંઈક થાય. તો બોલતા ત્યાં ગોકો હે એ બસ જતા નહીં.
મિત્રો ફાઇનલી અમે છે ને આ સાઈડથી બધી સાઈડથી અમે જોઈ લીધું. બે આ સાઈડ ઓલા કોઠા જેવું છે એને જોઈ લીધું. એક સામે જારી અને એક અહીંયા છે એને. અને હવે આ સાઈડ આગળ જાય છે. મેન વસ્તુ મિત્રો આ જ છે, કેમ કે અહીંથી એને શરૂઆતમાં કાંઈક અવાજ આવતો હતો. આ બસ સાઈડ આવતા પહેલા અવાજ આવ્યો. મિત્રો હવે આ સાઈડ જઈને હવે મેન એ જ જોવાનું છે કે ભાઈ એ સાઈડ જાય પછી શું થાય. હા નહીં આપણે જોવા જવું છે. મિત્રો જોઈએ શું થાય હવે. તો હવે આની અંદર આપણે જઈએ. મિત્રો રાતના 12 વાગ્યાની અંદર રખડ્યો પણ હજી એવું કંઈ મહેસૂસ નથી થતું કે આમાં કંઈ થતું હોય છે. મિત્રો જોઈ પૂરું ખંડેર છે. મિત્રો આ બાજુ જે જગ્યા છે ને એ ખતરનાક છે. આ જગ્યા બાજુથી અવાજ આવતો હતો. એ જગ્યા જે છે ને એ ખતરનાક છે અને પાછી તેજ જગ્યા છે. આ તો ખુલ્લી જગ્યા છે એટલે કઈ વાંધો ન આવે. ધીમે ધીમે હાલ આવતો. મિત્રો અહીંયા અડધે આવીને એવી રીતના લાગે છે કે હવે અહીંથી આગળ નથી જવું, કેમ કે અમારા ભેગા જે ઓલા હતા ને ઓલી સાઈડ હજી છે. જે ભાઈની આવ્યા એ મોટા, કેમ કે એની રાહ જોઈએ. કેમ કે મારા એકલાથી તો અંદર જતા બીક લાગે છે એટલે એને આવવા દે પછી આની અંદર જઈએ. મિત્રો આપણા ભેગા આવી ગયા છે મોટા ભાઈની, તમે જોઈ શકો બધા. એટલે હવે આપણી થોડીક મારી હિંમત થઈ કે હવે આગળ જઈએ. મિત્રો હવે જે નજારા છે ને એ બહુ ડરાવના અને ખતરનાક જગ્યા છે. જોઈ શકો તમે અહીંથી કેટલું ખતરનાક છે બધું ખંડેર. દિવસનું આપણે એટલું ખતરનાક લાગતું હતું, તો આ રાતની આ સીને તમે જોઈ શકો. અવાજ આ બાજુથી નથી આવતો. એ જે ઓલો અવાજ આવ્યો ને એ આ સાઈડથી જ આવતો. આ જે મેન નજારો આ સાઈડથી જે અવાજ આવ્યો હતો. મિત્રો અહીંયા અંદર કાંઈક દેખાય છે. જો આ દેખાય આ હું નહીં અહીંથી મારી હિંમત હાલતી નથી કે આગળ જવું, કેમ કે નહીં અહીંથી આગળ જવું નથી હવે. કેમ વાં કંઈક દેખાય સમજો અવાજ આવતો. જો સમજો આમ રિયલમાં કંઈક દેખાય છે અને શરૂઆતમાં અવાજ આવ્યો. હાલો રિલેસ હાલો. તો વાં રૂમની અંદર કંઈક હતું પણ શું હોય એ નથી ખબર. અહીંયા જવું છે આ સાઈડ. કામ કરી જો ઓલી સાઈડ તો અવાજ આવતો હતો ને છે, પણ અહીંયા આગળ જઈ આવી પછી ત્યાંથી જોઈ શું હોય. ઓલો પાછો ટાંકો છે ને એટલે બીક લાગે. ઓલો ટાંકો હોય ને કે ટાંકાવાળી જગ્યા. હા અંદરમાં પાણી જેવું. તો હવે અહીંયા જતા હોય ને બીક લાગે છે એટલે પાછા. તો મિત્રો આ લોકોએ થોડીક હિંમત દીધી છે ને અમે જઈએ આ જોવા આ સાઈડના જગ્યા ઉપર. ખોટા અવાજ કરવાનો મિત્રો એ
બધું ખતરનાક છે. આ જોઈ લો તમે. નહીં એટલું કાંઈ ઉતરવાનું નથી મિત્રો. અહીંથી જે ઓલું આપણે જોયું ને એનો જે ઓલા રૂમમાં દેખાણું ને અહીંથી પણ જો જોઈ સમજીએ આપણે. થોડુંક દેખાય એટલે બહુ નથી દેખાતું. એવું કંઈ લાગતું નથી. નહીં અહીંયા કંઈક હતું તો ખરા. હજી હોય નિરાશ જવા દે. કંઈક અવાજ આવ્યો મિત્રો. મિત્રો મેન વસ્તુ આ છે આપણે દિવસનું જે જોયું હતું ને. ના આમ તો જોકે હું તો એમાં ડોકું કાઢતો જ નથી પણ આ કેમેરો જવા દો. અંદર જોઈ શકો તમે કેટલું ખતરનાક છે. આવો રિક્સ લેવો બહુ અઘરી વસ્તુ છે. આગળ આવતા રહ્યો. આપણા બધા સાથીઓ હોય પાછળ. જે વहाँ આપણે જોયું ને એવી જ રીતનું અહીંયા છે. હું જોઈ શકું પેલા હું આ સાઈડ કંઈક હસલ થયો હોય. હું હતું છેલ્લી વાર એના કેમેરો આમાં તમને દેખાડી દઉં. પાછા આવતો રહ્યો મિત્રો. આ જગ્યા જે જોઈને આ સાઈડ એ જોઈને મને એવું લાગ્યું કે મારી જિંદગીમાં મારી લાઈફમાં મેં પહેલી વખત આવી જગ્યાને આટલા વાગે જોઈ. અને જે મારા ભેગા મિત્રો આવ્યા ને એની પણ પહેલી વાર જ આવી રીતના આટલા વાગે અને આવી જગ્યા લાઈફમાં જોઈ. કેમ કે જે આ જગ્યા છે ને એવી જગ્યા હજી સુધીમાં અમે વિડીયો શૂટ કર્યા પણ આવી જગ્યા હજી સુધીમાં ક્યાંય ગયા જ નથી. આ એટલી ખતરનાક જગ્યા છે અને અહીંના રિયલના કિસ્સા તો તમને મેં કીધા જ છે. તો મિત્રો અત્યારે રાતના 1 વાગી ગયા. અમે અહીંયા રખડીએ છીએ એનું 1.5 કલાક જેવું થઈ ગયું છે મિત્રો. હવે નીચે જાય અને જોઈએ કે હવે નીચેનું હું પોઝિશન છે. અહીંયા તો જો કે મેં આખા કિલ્લાને ફરતે રાઉન્ડ મારી લીધો. જ્યાં ખતરનાક જગ્યા અહીંયા ગયા નથી હજી. જ્યાં સામેની સાઈડે અને જ્યાં અમે જવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યાં એટલા અવાજ આવતા હતા કે અમને બીક લાગવા માંડી હતી. રૂવાડા ઊભા થવા માંડ્યા. એમાં પાછા આવતા રહીએ અને જોઈએ મિત્રો હજી જો હિંમત હાલશે તો આપણે જાય. બાકી નીચે જાય એટલે ખબર પડે મિત્રો. ચલો ફાઇનલી અમે નીચે આવતા રહ્યા અને હવે અહીંયા એવું મારો એવો વિચાર છે કે થોડીક વાર બેઠા પછી આપણે એનો એક્સપિરિયન્સ લઈએ. એટલે કે જોઈએ કે ભાઈ શું થાય. થોડીક વાર બેસીને આપણે બેઠા અહીંયા જો બેઠા મિત્રો. આમથી કંઈક અવાજ આવ્યો આ બસ સાઈડથી. મિત્રો આમ થોડીક વાર પહેલાં આમથી અવાજ આવ્યો મિત્રો. ત્યાં આપણે ગયા હતા એ જગ્યા ઉપર ત્યાં એવું આપણે કાંઈ દેખાતું નહોતું અને અહીંયા જાય નીચે આવે ને ત્યાં સાઈડ અવાજ આવે. આ સાઈડ મિત્રો એક એ જોવાનું છે કે આપણે છે ને અહીંયા નીચે આવતા રહીને ત્યાં જ અવાજ આવે. બાકી ઉપર ત્યાં ગયા હતા ત્યાં કાંઈ નહોતો અવાજ આવતો. કે શરૂઆતમાં આપણે આવ્યા ને ત્યાં અવાજ આવતો હતો. બાકી જો પાછો અવાજ આવ્યો મિત્રો. જોયો હાલો નીકળો હાલો. શરૂઆતમાં એવું આવ્યું તો બીજું આવ્યું. નિરાજ નીકળો.
મિત્રો આપને કાંઈ એવું દેખાણું નથી, પણ મિત્રો અવાજ એટલો ખતરનાક આવતો હતો ને કે એને એમ થાય કે હવે અહીંથી નીકળી જ જાય. તો મિત્રો ફાઇનલ આપણે છે ને એ જગ્યા ઉપરથી નીકળી ગયા છે પાછા. મિત્રો ખરેખર કંઈ